છે કે આ રીતે પરમાત્મા બધાનું મૂળ થયા. પરમાત્મા બધાનું મૂળ છે. એટલે તો ભગવાને 15મા અધ્યાયની કીધું, અંદર કીધું મમે અંશ જીવ લોકે જીવ ભૂત સનાતન. તો બધાનું મૂળ ઈ જ થયા. તો 15મા અધ્યાયનો પહેલો શ્લોક ભગવાને કીધો, ઉર્ધ્વ મૂલ અધ શાખ અસ્વસ્થમ પ્રાહુરવ્યયમ. તો 15મા અધ્યાયના પહેલા શ્લોકમાં ભગવાન એવું કહે છે કે ઉપર મૂળિયા નીચે ડાળીઓ. હવે આવું કોઈ ઝાડવું ખરું? તો ભગવાન આવું કેમ બોલ્યા? ખોટું તો બોલ્યા જ નથી. તો ભગવાન કે હું ઉપર છું અને તું મારો અંશ નીચે છે, તો ઉપર મૂળિયું છે. ભગવાન બધાનું મૂળ અને નીચે ડાળીઓ છે. હવે જ્યાં અર્થમાં કેવું હોય તો આપણા વડવાઓ ઉપર છે ને આપણે એની ડાળીઓ. આપણા વડવાઓ ઉપર છે અને આપણે એની ડાળીઓ, અને આપણે ઉપર જ્યાં હોય તો આપણા બાળકો એની ડાળીઓ. ઉર્ધ્વ મૂળ અધ શાખ થઈ ગયું કે ના થઈ ગયું? હંમેશા કોઈ ને કોઈ શબ્દ પાછળ મહત્વ છે. અને એટલે જ કીધું કે ગીતાના 17મા અધ્યાયના 23મા શ્લોકમાં પણ આ રીતે પરમાત્મા બધાનું મૂળ થયા. પરમાત્મા દ્વારા વેદો પ્રગટ થાય છે. પરમાત્મા દ્વારા વેદો પ્રગટ થાય છે. વેદો કર્તવ્ય પાલનની વિધિ દર્શાવે છે. વેદો એ મહત્વનું કહે છે કે તારું કર્તવ્ય પાલન કર. કર્તવ્ય પાલનની વિધિ દર્શાવે છે. અને એટલે જ કીધું છે મનુષ્ય તે કર્તવ્યનું વિધિપૂર્વક પાલન કરે છે. કર્તવ્ય પાલનની વિધિ દર્શાવે એટલે તારે કેમ કર્મ કરવું, કર્તવ્ય કેમ કરવું, એ બધું આપણને સમજાવે ને એ પ્રમાણે મનુષ્ય એનું અનુસરણ કરીને એ પ્રમાણે કર્તવ્ય પાલનનું આયોજન કરે. આપણે નથી દીકરી હારે જાય તો શિખામણ રૂપી આપેલી સલાહ એની માએ કે તારે ત્યાં જઈને ઘેરે આ રીતે રહેવાનું છે. અહીંયા 7 વખત 17 વખત હાલૈયા ગાય ને તો પથારીમાંથી બેઠી થતી હોય, પણ જેવા લગ્ન થઈ જાય ને અને હારે જાય એટલે જવાબદારીઓનું પોટલું માથે આવી પડે. પછી બધાયના પહેલા ઉઠવાનું, બધાયની પાછળ હોવાનું, અને નાનકડું શેડા આવતા હોય એવું નાનું ટેણીયું હોય તો એ દેર ને ભાઈ કઈને બોલાવવાનું, ના મોટા ભાઈ ને તુકારો કરીને બાજતી હોય છે કે નથી? પરિવર્તન જવાબદારી છે, કર્તવ્ય છે, અને એ પરિવર્તન આવે ને એમાં જ મહત્વનું છે. કારણ કે આપણે પણ આ કર્તવ્ય પાલનમાં ધ્યાન રાખવું પડે. પરમાત્મા દ્વારા વેદો પ્રગટ થાય છે. વેદો કર્તવ્ય પાલનની વિધિ દર્શાવે છે. કર્તવ્ય પાલન માટે દરેકને સમજાવવું પડે. એટલે જ આપણે દીકરીને પારકું ધન કહીએ છીએ. અમારા કવિ દાદ મહત્વની કવિતાનું કહ્યું કે તમે દીકરી ઉપર કવિતા લખો, તો કે મને એનો અનુભવ નથી, મારા હૃદયમાંથી ન નીકળે ત્યાં સુધી હું અનુભવ વિના કેમ કહી શકું. અને જ્યારે એની 20 વર્ષની દીકરીનો લગ્ન થયા ને, વળાવવાનો સમય આવ્યો ને, દીકરીની વિદાય, કાયમ બહાર જતી હોય તેથી વહમું નથી લાગતું. 2 મહિના સુધી તૈયારી લગ્નની કરતા હોય ત્યાં સુધી માણસને વાંધો નથી આવતો, ને જેની ઘડી એ ફેરા ફરી લે ને માંડવામાંથી એને વિદાય આપે ને ત્યારે માંડવો પણ ઝાંખો લાગવા માંડે. અને એ સમયે જ્યારે છાતી ઉપર માથું મૂકી અને કવિ દાદની દીકરીએ પોક મૂકીને ત્યારે એના હૃદયમાંથી કવિતા ફૂટી, કાળજા કેરો કટકો મારો ગાંઠથી છૂટી, મમતા રૂવે વેરુમાં જેમ વીરડો સુકાઈ. શું ફરક પડ્યો તો? કારણ આજથી મારી દીકરી પારકી છે. આપણે કહીએ છીએ કન્યાદાન છે. હવે સોનાનું દાન આપો તો હામાને સોનું મળે, કન્યાનું દાન આપો તો હામાને કન્યા મળે. તો આની દીકરી હતી તો ઓની દીકરી જ થાય ને. પણ ના, આપણા શાસ્ત્રમાં કીધું છે ત્યાં આપણા ગોત્રનું દાન છે. દીકરીને ગોત્રનું દાન આપે છે. એટલે દીકરી પરણીને જાય ને પછી હામાવાળાનું ગોત્ર જ લાગે, આ ગોત્ર રહેતું નથી. દીકરીને કહે છે એ જ તારા દેવ, એ જ તારા મા બાપ અને એ જ તારું ગોત્ર. કેવડો મોટો ફરક છે. અહીંયા ત્યાગ કર્યો ત્યાં પામ્યો છે. અને એટલે જ કીધું છે કે બધાય રોવાની માણસને ખબર પડે. કોઈ ભયથી રોવે, કોઈ ખુશીથી રોવે, કોઈ શોખથી રોવે,
રોવાના આંસુ જુદા જુદા પ્રકારના છે. કોઈ ડરથી રોવે, કોઈ નુકસાનીથી રોવે, કોઈ ભયથી રોવે, અને કોઈ આ દીકરીના આંસુને ઓળખી શકતા નથી, કારણ કે એ શેનાથી રોવે. અને એટલે જ કીધું છે કે એક બાજુ મા બાપ છોડવાની દર્દ છે અને એક બાજુ પતિ મેળવવાની ખુશી. હવે એને ખુશીના આંસુ ગણવા કે કુટુંબથી વિખૂટા પડવાના આંસુ ગણવા, કયા ગણવા? અને એટલે જ અમારા કલાકારો કે છે, એટલે જ અમારા ભક્તો કે છે કે જ્યારે ચિત્ર બનાવતો હોય ને અને એ સમયે લીલા કલરને બદલે લાલ કલર પૂરવાનો હોય ને, ત્યારે કટોરાને સાફ કરવો અને એમાં લાલ કલર ભરવાનો. દીકરી મા બાપને ત્યાં લહેરથી લીલા લહેરથી જીવતી હતી અને હવે લાલ ડેન્જર આવી ગયું છે અને એ પોતાના હૃદય રૂપી કટોરાને ધોઈ અને લાલ કલર ભરે છે. એના આંસુ છે, બીજા નથી, કારણ કે રંગ બદલે છે. ખરેખર જોવા જઈએ ને તો આ વિદાયની પાછળ બહુ મહત્વ હતું અને એટલે જ દીકરીને ભૂલી શકાતી નથી. કાળજા કેરો કટકો મારો, અને એ ત્યારે કે છે ઉમરું ઓળંગ, ડુંગરા જેવડો ઉમરો એને લાગ્યો, એક પગલું ભરતા કાયમ ઉમરો કૂદતી, પણ ડુંગરા જેવડો લાગ્યો તેની. કેમ? તેની પગ ભારે થઈ ગયો આજ મારા મા બાપ. અને ખરેખર એ ત્યાગ એનો મોટામાં મોટો હોય ને તો એ ત્યાગ છે. આવો ત્યાગ આપણે કોઈ દી કર્યો? સ્ત્રી પાસેથી એ શીખવાનું છે કે પોતાનાને ત્યાગી દેવાના, પારકાને પોતાના કરવા. અને આમાં જ આ ત્યાગ છે. ભગવાન કહે છે તારે મારી પાસે આવવાનું હોય ને તો આ બધો ત્યાગ કરવો પડશે. તો બહેનો પાસેથી એટલું તો શીખવું જ પડે. આપણે તો 10 રૂપિયા રસ્તામાં પડી ગયા હોય ને તો ગાડીની બ્રેક મારીને લેવા દોડી, એટલું પણ ત્યાગી શકતા નથી. સ્ત્રી પાસેથી એ શીખવાનું છે. દીકરી જન્મે ત્યાંથી કે છે પારકું ધન. અને ખરેખર મા બાપ છે ને એ ઘણા નહીં કહેતા કે ફલાણાને ઘેરે વહુ આવ્યા પછી કે બહુ સારા દાડા આવ્યા. મને કે આવું હોય, ભાગ્યશાળી છોકરી હોય કે છોકરી ભાગ્યશાળી હોય કે ન હોય, પણ એના મા બાપ અને તમારા મા બાપ આ ચારના આશીર્વાદ ભેગા થાય ને ત્યારે સફળતા મળે. મને કે એવી કેવી રીતે? હું કોઈ દીકરી જન્મે ને ત્યાંથી મા બાપ એમ કે છે કે આમ મરીએ પહેલા દીકરીને સારું ઘર મળે ને બસ સુખી હોય એટલે અમે શાંતિથી મરી શકીએ. આ રોજ એના દીકરીના મા બાપનો એક જ શબ્દ હોય કે એને સારું ઘર મળે એટલે અમે એનું સુખ જોતા. આ ભગવાન પાસે રોજની પ્રાર્થના છે ને ભેગી થઈ 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 દીકરી હારે જાય ને તે એને મા બાપ છે ને એને કરિયાવરમાં આ આશીર્વાદ પણ આપે છે. અને દીકરીના મા બાપ શું કે છે કે અમને સારી વહુ મળી જાય ને એટલે અમારો બુઢાપો પાડે, બહુ થઈ ગયો, હે ભગવાન એવી વહુ દે છે. એટલે આના બે આશીર્વાદ, આના બે આશીર્વાદ, 4 આશીર્વાદ થયા કે ન થયા? એટલે તો આપણે ત્યાં એક વ્રત છે, 4 મા બાપની વહુ હોય ને, 4 મા બાપ વાળી, એટલે હાહુ હાહરા જીવતા હોય અને મા બાપ જીવતા હોય એવું વ્રત રહે છે. એવાને જ ગોયણી કરે છે. બહુ મહત્વનો પોઈન્ટ છે. અને એટલે જ કીધું ઓલા ભાઈ આવવાના હતા ને, કેમ ગયા? અને એટલે જ કીધું છે કે આ રીતે પરમાત્માના બધા મૂળ છે. આપણું મૂળ પણ આપણા વડવા છે અને આપણા અંદર રહેલો આત્મા પણ ભગવાનનો અંશ છે. આ પહેલું યાદ રાખવાનું. તો ભગવાન આપણું મૂળ છે, ઉર્ધ્વ મૂળ અધ શાખા, 15મા અધ્યાયનો પહેલો શ્લોક. દરેકની અંદર મહત્વ છે, આપણે ભૂલી જઈએ છીએ. અને એટલે જ કીધું છે પરમાત્મા દ્વારા વેદો પ્રગટ થાય, વેદો કર્તવ્ય પાલનની વિધિ દર્શાવે, મનુષ્ય તે કર્તવ્યનું વિધિપૂર્વક પાલન કરે, કર્તવ્ય અને કર્મોના પાલનથી યજ્ઞ થાય. કર્તવ્ય અને કર્મોના પાલનથી યજ્ઞ થાય. અને યજ્ઞથી વર્ષા થાય, વર્ષાથી અન્ન થાય, અન્નથી પ્રાણીઓ થાય અને તે જ પ્રાણીઓમાંથી મનુષ્ય કર્તવ્ય અને કર્મોના પાલનથી યજ્ઞ કરે છે. આ રીતે આ સૃષ્ટિ ચક્ર ચાલી રહ્યું છે. એટલે જ આ સૃષ્ટિ ચક્ર ચાલી રહ્યું છે.
મનુષ્યથી ઇતર બધા સ્થાવર જંગમ પ્રાણીઓ દ્વારા આપમેળે યજ્ઞ એટલે પરોપકાર થતો રહે છે. મોડું પડ્યું.